નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની વિસ્તારથી વાત કરીએ તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ મંત્રીઓએ ભારતના વિકાસ માટે પ્રતિજ્ઞા લીધી હતી. બપોરે તમામ મંત્રીઓએ વિજય મુહૂર્તમાં ભારત વિકાસ સંકલ્પ લીધો હતો. રાજ્ય સરકારના તમામ વિભાગોના આઈએએસ અધિકારીઓએ પણ શપથ લીધા હતા. ગુજરાત સરકાર આજથી 15 ઓક્ટોબર સુધી ડેવલપમેન્ટ ઓથોરિટીની ઉજવણી કરશે. રાજ્યમાં લોક ભાગીદારીથી વિવિધ યોજનાઓ ચલાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 14 વર્ષની ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની સિદ્ધિઓ જાહેર થશે. નરેન્દ્ર મોદીના 23 વર્ષના સંકલ્પની ગાથા લોકો સમક્ષ લાવવા માટે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. બનાસકાંઠા સ્થિત દાંતા ત્રિશુળિયા ઘાટ ખાતે સવારે બસમાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. નડિયાદ, કઠલાલ તથા આજુબાજુના વિસ્તારના 60 થી વધુ મુસાફરો અંબાજીના દર્શન કરીને પરત ફરતા બસ પલટી ખાતા અકસ્માત થયો હતો. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્રે તાત્કાલિક ધોરણે તમામ ઘાયલ મુસાફરોને દાંતા રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાઈ હતી. જ્યારે 52 જેટલા ઘાયલ મુસાફરોને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડાયા હતા. જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ દાંતા ત્રિશુળિયા ઘાટના અકસ્માત સ્થળ વિઝિટ લીધી હતી. જે બાદ તેઓએ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરોની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેક્ટરે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને ગંભીર અકસ્માત બાબતે સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે ઘાયલ લોકોને રૂબરૂ મળીને તેમના ખબર અંતર પૂછ્યા હતા. આશરે 56 જેટલા મુસાફરો હતા કે જે બસની અંદર હતા અને વહેલી સવારે ત્રિશુલિયા ઘાટવાળો જે રસ્તો છે તે ખૂબ જ ઢળાવવાળો છે અને એનો જે રોડ છે રસ્તો બી વાંકા છૂકો હોય. વહેલી સવારમાં ઘટના બનેલી છે. ઘટનાની જાણ થતાં તમામ પોલીસ તંત્ર અને જિલ્લા વહીવટીતંત્ર ત્યાં પહોંચી ગયું હતું અને ત્યારબાદ તમામ જે યાત્રિકો હતા એ તમામને વહેલામાં વહેલી તકે એમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલમાં 3 જેટલા ડેથ થયા છે. બાકીના તમામ લોકો છે એ સુરક્ષિત છે અને હાલમાંથી તમામને પ્રોપર રીતે સારવાર મળી રહી છે. આ સિવાય પોલીસે જે છે એ જે ઘટના બની છે એમાં જે બસીસ છે તેને લઈ એક મિકેનિકલ સેફ્ટી ટીમ ત્યાં મોકલી દીધી છે. અમારી એફએસએલ ટીમ પણ ત્યાં છે. જેથી કરીને એક્સિડન્ટ શેના કારણે થયો છે, શું એની ક્લચ કે બ્રેકમાં કોઈ પ્રોબ્લેમ હતો કે બીજા કોઈ કારણથી એક્સિડન્ટ થયો છે એ બાબતની પણ ઊંડાણપૂર્વકની હાલમાં તપાસ છે એ ચાલુ છે. હાલમાં જે છે એનું પ્રોપર ઇન્વેસ્ટિગેશન હાલમાં ચાલુ છે કે કેવી રીતના આ ઘટના બની છે. કારણ કે જે જગ્યાએ બની છે તેમને સ્કીપ માર્ક મળી હતી. જેથી કરીને એફએસએલની ટીમને ત્યાં રવાના કરેલી છે. એક વખત પ્રોપર ઇન્વેસ્ટિગેશન થઈ જાય ત્યારબાદ જ અમે આપણે એ વસ્તુ કહી શકીએ. અમને એક મુસાફર દ્વારા એ જાણ થઈ છે કે ડ્રાઈવર છે રીલ બનાવતા હતા, પણ હાલમાં જે બીજા મુસાફરો છે તે સ્ટેબલ થાય અને તમામને એક વખત નિવેદન થઈ જાય ત્યારબાદ છે એ ઘટના પર વધારે આપણે ફોકસ કરી શકીએ ખરેખર ઘટના શું બની. જે બસ ચાલક હતા એની ડેથ થયેલી છે એવું હાલમાં ધ્યાનમાં આવેલું છે. પરંતુ અમારા રિપોર્ટ પ્રમાણે ત્યાં 2 ડ્રાઈવર હતા કે જેમાં એક ડ્રાઈવરની ડેથ થયેલી છે અને બીજા ડ્રાઈવર જે છે એ કોઈ જગ્યાએ હજી સારવાર હેઠળ છે. એક વખત એમનું બી સ્ટેટમેન્ટ થઈ જાય પછી એમાં આપણે ચોક્કસ કહી શકીશું કે બંને ડ્રાઈવરમાંથી કયા ડ્રાઈવરની ડેથ થયેલી છે અને કોણ છે એ ઇજાગ્રસ્ત છે એની હાલમાં કયા પ્રકારની સારવાર છે. ઓકે, થેન્ક યુ. આજે સવારના રોજ અંબાજીથી નડિયાદના કઠલાલ અને આસપાસના ગામના લોકો દર્શન કરી અને પરત ફરી રહ્યા હતા ત્યારે ત્રિશુળિયા ઘાટ પાસે બસની પલટી ખાવાના સમાચાર મળ્યા હતા. તાત્કાલિક એમ્બ્યુલન્સ અને વ્યવસ્થા કરી CHC દાંતા ખાતે તમામને રિફર કરવામાં આવ્યા હતા. બસમાં 60 કરતાં પણ વધારે મુસાફરો હતા. ત્યારબાદ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે 52 જેટલા લોકોને રિફર કરવામાં આવ્યા હતા. હાલમાં જે 52 ઇજાગ્રસ્તોમાંથી 2 ICUમાં છે. બાકીના તમામ સ્ટેબલ છે અને તમામની સારવાર માટે હોસ્પિટલનું તંત્ર ખડે પગે છે. અકસ્માતમાં 2 પુરુષ અને એક 2 થી 3 વર્ષનું બાળક એમ કુલ 3 લોકોના દુઃખદ મૃત્યુ થયા છે. હાલમાં પોલીસ ઇન્વેસ્ટિગેશન એ સંદર્ભમાં ચાલી રહ્યું છે અને ત્યારબાદ પોલીસ તપાસ પૂર્ણ કર્યા બાદ આના ઉપર વધુ પ્રકાશ પાડી શકશે.
તો હાલમાં ગીર પંથકમાં ઇકો ઝોન મુદ્દે આંદોલન આવેદનપત્ર સહિત અનેક કાર્યક્રમો અપાઈ રહ્યા છે ત્યારે માળિયા હાટીનામાં 7 ગામના સરપંચો તેમજ ખેડૂતોએ આજે ઇકો ઝોન મુદ્દે માળિયા હાટીના ખાતે રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઇકો ઝોન હટાવો, ખેડૂતોને બચાવોના નારા સાથે મામલતદારને લેખિતમાં રજૂઆત કરી હતી. જ્યારે 7 ગામના સરપંચો અને ખેડૂતોએ ઇકો ઝોન મુદ્દે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવા પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. અમરાપુર તેમજ માળિયા એસોસિએશનના અમારા તમામ સરપંચો આ આવેદનપત્રની અંદર જોડાયા. જે 18/9નો જે જીઆર બહાર પાડવામાં આવ્યો એમાં ઇકો સેન્સિટિવ ઝોન લગાડવામાં આવ્યો, જેમાં 0 થી 5ની ત્રિજ્યામાં આવતા એવા અમારા 7 ગામ, જેનો અમે સંપૂર્ણ સહમતિથી ગ્રામજનોની હાજરીમાં સહમતિથી ઠરાવ કરેલો. આ કાયદોનો વિરોધ શું કરવા કરીએ એ માટે અમે તમને કહીએ. આમાં 138 પેજનું જે જીઆર છે તે ઓફિસ એસી ઓફિસની અંદર બેસી અને કાયદાઓ નક્કી કરી નાખ્યા કે ખેડૂતને કઈ પણ કાંઈ જાતની કામગીરી કરવી હોય, રસ્તાઓ ભરવા હોય, વાડીએ મકાન બનાવવા હોય, ઢોરના જે તે ગમાણો બનાવવી હોય કે એના ઢાળિયા બનાવવા હોય, સંપૂર્ણ મંજૂરી જંગલ ખાતાની લેવાની. તમે જમીન ઉપર આવી અને ખેડૂતની વેદના સમજો. આ જંગલ ખાતું છે અમારે યારે શું કરી રહ્યું છે. તો મિત્રો, આવો કાયદો છે એ સરકાર ઠીક છે માય બાપ કહેવાય, પણ માય બાપ છે એ આવા કાળા કાયદા જો લઈ આવતી હોય તો આનો સખ્ત અમે વિરોધ કરીએ છીએ કે આવા કાળા કાયદા છે એ ખેડૂત ઉપર ન હોવો જોઈએ. ખેડૂત છે આ દેશનો આત્મનિર્ભર છે, આ દેશની એવડી જનતાને અન્ન પૂરું પાડતી હોય, અન્નદાતા કહેવાય ખેડૂતને, અને ખેડૂત ઉપર જો આવા કાયદા લાગતી હોય તો હું મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું કે તમારી યારે હજી તો અમારા પહેલો પાયો છે, હજી અમારી શરૂઆત થઈ છે. આ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારી લડત છે એ બહુ મોટી છે. જો આ કાયદો રદ કરવામાં નહીં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે ઉગ્ર આંદોલન પણ કરવાના છે. પહેલુભાઈ, જુનાગઢ જિલ્લામાં ખાસ કરીને ભાજપના લોકોએ જ આનો વિરોધ કર્યો છે, આ બાબતમાં શું કહેશો? જો અમે કોઈ પક્ષ તરફથી નથી આવ્યા, અમે સમસ્ત જે છે એ બધા ખેડૂત બનીને આવ્યા છે. એટલે ભાજપની સરકાર હોય તો ભાજપ સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે પાયાના પથ્થરો ગામડા છે, તમે એવું નહીં માનતા કે સરકારમાં બેસી ગયા એટલે સરકાર પડતા પણ વાર નહીં લાગે. એટલે સમજી વિચારીને જે તે કંઈ કાયદા લગાડવા હોય એ ખેડૂત ઉપર લગાડજો. અમે ખેડૂતની સાથે છીએ, અમે કોઈ આગેવાન બની નથી આવ્યા, અમે બધા પણ ખેડૂત છીએ કે જેથી કરીને અને આવા કાળા કાયદા અમારી પર ન લાગે. અમે જે પાલનહાર છે, પ્રાણી છે, અમારા અદાએ કીધું એમ અમારું નુકસાન કરી નાખે, છતાં પણ અમે એને કંઈ કહેતા નથી, અમારે એની વળતર નથી જોતી. એટલે જય હિન્દ, જય ભારત, અમારી વાત સરકાર સુધી પૂગે. રણછોડભાઈ મહેતા છે, જલંધર ગામનો વતની છું. અને ઇકો ઝોનનો કાયદો આવ્યો અને જે ખેડૂતમાં ફફડાટ આવ્યો, જે બીક આવી, જે એની અંદર જે દુઃખ આવ્યું છે એ દુઃખને વાસા આપવા માટે મીડિયાના માધ્યમથી અમે સરકાર સુધી એક સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે ઇકો ઝોનનો જે આ કાળો કાયદો છે એ કાયદો સરકારે ગમે તે ભોગે હટાવવો પડશે. અને આ કાયદો જો સરકાર નહીં હટાવે તો આથી વિશેષ ઉગ્ર આંદોલન પણ ખેડૂત કરશે. એનું કારણ છે કે વર્ષોથી 10-10, 15-15 પેઢીથી અમારા વડવા જંગલ ખાતાનું નુકસાન સહન કરતા આવે છે. જંગલી ભૂંડ, સિંહો, પહુ, મોરલા, જે કંઈ જંગલી જાનવર છે એ ખેડૂતને નુકસાન કરે છે, છતાં જંગલી જાનવરને કોઈ પણ જાતની હાનિ પહોંચે એવું ખેડૂતે પગલું ભર્યું નથી. એના દીકરાને મારી નાખ્યા, એની દીકરીઓને મારી નાખ્યા, એની ખેત મજૂર છે, એની વાડીએ મજૂરો હોય એ મજૂરોના બચ્ચા પણ સિંહો ઉપાડી ગયા છે. આવું ભયંકર દુઃખ ખેડૂએ આજ 10 પેઢીથી આ સહન કરે છે. અને એ જ ખેડૂત ઉપર જો આવો કાળો કાયદો લાદવામાં આવે તો સરકારે આ બાબતે થોડુંક વિચારવું જોઈએ કે આપણે શું કરી રહ્યા છીએ. અને ફોરેસ્ટ ખાતું કદાચ એમ વિચારતું હોય કે જંગલને અમે બચાવ્યું છે તો એ વાત ગલત છે. જંગલને બચાવ્યું છે આજુબાજુની ગામડાની પબ્લિકે, આજુબાજુમાં રહેતા માલધારીઓ જંગલને બચાવ્યું છે. જંગલને ફોરેસ્ટ ખાતા કરતા બચાવવા માટે મોટો સિંહ ફાળો હોય તો આજુબાજુના ગામડાનો છે. માટે આ કાયદો તાત્કાલિક હટાવે અને ખેડૂત અને સરકાર અને જંગલ ખાતું વિમર્શ માટે વાત કરવા માટે, ચર્ચા કરવા માટે તાત્કાલિક મિટિંગ બોલાવે અને બધા ખેડૂતને હાજર રાખી અને આના માટે ચર્ચા કરે એવી અમારી નમ્ર વિનંતી. ભારત રાજપત્ર નામથી જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જે પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં ઇકો ઝોનના નામથી, એમાં ઘણા બધા જો ઇંગ્લિશમાં છે એટલે દેશી ખેડૂતોને સમજાતું નથી. શું કહેવા માગે છે એ જ પહેલાં સમજાતું નથી. એટલે સરકારને અને ફોરેસ્ટ વિભાગને અમારી વિનંતી એ છે કે ખેડૂત નેતાઓને અને બુદ્ધિજીવી માણસોને સાથે રાખી અને તમે ચર્ચા કરો કે તમે શું કરવા માગો છો. આજની તારીખે પણ ફોરેસ્ટના જે કાયદા છે એટલા બધા જટિલ છે. હું તમને હમણાંની જ વાત કરું છું કે તમારા ગામની અંદર આવીને મારણ કરી જાય હાવજ
અને અધૂરું છોડીને જાય તો પણ એ એમ કહેશે કે અમારો પરિપત્ર છે, અમારે એ ઉપાડવાનું ન હોય. માનવ વસ્તીની અંદર આરોગ્યને નુકસાન કરતો હોય, દુર્ગંધ મારતું હોય તો એ ઉપાડવાની તૈયારીની લોકો. હમણાંની હું તમને છેલ્લા 4 દિવસ પહેલાંની વાત કરું તો આટલા બધા જો જટિલ કાયદા હોય અને એમાંય જો હજી આ ઇકોઝોન આવશે તો અહીંના ખેડૂતોને રહેવું કઈ રીતે? જંગલી ભૂંડ અને રોજ બેફામ નુકસાન કરે, એનું કોઈ પણ પ્રકારનું વળતર એ લોકો આપતા નથી. હમણાં પણ અમારે એની ફોરેસ્ટ વિભાગ ડિપાર્ટમેન્ટમાં અમારે એની ગડમથલ થઈ કે તમે કા જંગલી નુકસાન કરી જાય એનું વળતર આપો, નહીતર ફેન્સિંગ માટેની સહાય આપો. તો એમને કંઈ કરવાનું નથી. એક તરફ સરકાર ખેડૂતોના વિકાસની વાતો કરી રહી છે, બીજી તરફ ખેડૂતોને બરબાદ કરે તેવું લાગી રહ્યું છે. શું કહેશો? આ કેસની અંદર એવું છે કે જે ઇકોઝોનમાં છે, આપણે સરકારની અને ફોરેસ્ટ ખાતાની અને વિશ્વ આખાની સમસ્યા ઊભી થઈ પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગ. કદાચને સરકારનો એવો કે હાઈકોર્ટનો એવો આદેશ છે, આમાં એકલી સરકાર જ જવાબદાર નથી. આમાં હાઈકોર્ટે અને પ્રેશર કરાવીને આ બધું કરાવ્યું છે સરકારની ઉપરવટ જઈને. પણ સરકાર જો ધારે તો હાઈકોર્ટની અંદર જે આ નાનો ખેડૂત છે એ હાઈકોર્ટ સુધી પહોંચી શકે એવું શક્યતા નથી. એટલે અમે સરકારને એવી વિનંતી કરી છે કે તમે અમારા થકી તમે ચૂંટાઈને આવ્યો છો તો તમે એવી રજૂઆત કરો સુપ્રીમ કોર્ટમાં જઈ કે આ કાયદાની અંદર જેથી ખેડૂતને નુકસાન ન થાય. અમે સિંહને બચાવવા માંગીએ છીએ. સરકારને ખબર છે અને વિશ્વને ખબર છે કે ગીરના જંગલની અંદર કેટલા સિંહો હતા અને આજે 1000 ઉપરની સંખ્યા થઈ છે. એના માટે આભારી આ વિસ્તારનો ખેડૂત છે, નહીં કે ફોરેસ્ટ ખાતું. તો આ તરફ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી દ્વારા નવરાત્રીને લવરાત્રી ગણાવવામાં આવતા આ નિવેદનને જૂનાગઢના સાધુ સંતો, ગરબા આયોજકો તેમજ ખેલૈયાઓ દ્વારા સખ્ત શબ્દોમાં વખોડવામાં આવ્યું હતું. અમદાવાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ દ્વારા નવરાત્રીને લવરાત્રી ગણાવવામાં આવતા આ નિવેદનને જૂનાગઢના સામાજિક અગ્રણીઓ, સાધુ સંતો, ગરબા આયોજકો તેમજ ખેલૈયાઓ દ્વારા સખ્ત શબ્દોમાં વખોડવામાં આવ્યું હતું. આ અંગે જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના ગરબા આયોજક અને જૂનાગઢના જાણીતા વિદ્વાન ધારાશાસ્ત્રી જયદેવભાઈ જોશીએ જણાવ્યું હતું કે આવા બની બેઠેલા સાધુને ધર્મ વિશે કંઈક જ્ઞાન નથી. ખરેખર સ્વામિનારાયણ ધર્મ સારો ધર્મ છે. આવા ધર્મની અંદર આવા બની બેઠેલા રાક્ષસ રૂપી સાધુઓ જે છે તેને કારણે સમગ્ર હિન્દુ ધર્મ તેમજ સ્વામિનારાયણ ધર્મને ખૂબ મોટી ઠેસ પહોંચે છે. શક્તિ, સાધના અને આરાધ્યનો તહેવાર છે એક, અને સ્ત્રી માટે તો એક ખાસ શક્તિ છે અને માનીએ જ છીએ આપણે કે સ્ત્રી એ શક્તિ છે. આ નવરાત્રિ એ આપણી સાધના, આરાધના અને શક્તિનો તહેવાર છે. તો આ દિવસને, આ જે 9 દિવસ છે નવરાત્રિના, એને જો સાધુ સંતો જ આવું કહેતા હોય સ્વામિનારાયણના, તો આપણે હિન્દુઓએ આને જવાબ આપવો જ જોઈએ. કેમ કે આ એ આપણી વર્ષો જૂની એટલે ઘણા વર્ષોથી આપણા દાદા પરદાદા અને ઘણી જૂની આપણે આ નવરાત્રિ ઉજવીએ છીએ, માનો ગરબો કરીએ છીએ, સ્થાપના કરીએ છીએ, ઘટ સ્થાપન હોય છે ઘરે ઘરે. તો આપણા આવા તહેવારને જો નવરાત્રિ કહેવામાં આવતી હોય તો દરેક હિન્દુઓએ આનો જવાબ આપવો જોઈએ. એનું નામ જ નવરાત્રી છે, પણ એવા બની બેઠેલા સંતો કે જેને ધર્મનું કોઈ જ્ઞાન જ નથી. ખરેખર તો સ્વામી મંદિર ધર્મ સારો, ખૂબ સારો ધર્મ છે, પણ આવા ધર્મની અંદર આવા રાક્ષસ બેસી ગયા હોય કે જેને કોઈ ધર્મનું જ્ઞાન નથી, જેને સનાતન ધર્મ શું છે એ ખબર નથી, જેને ઋષિ મુનિઓ શું છે, ભગવાન શું છે આ ખબર જ ન હોય એવા લોકો બોલે. અને આવા લોકો બોલે એને નેગેટિવ પ્રસિદ્ધિ માટે બોલે છે, પણ આ નેગેટિવ પ્રસિદ્ધિ એને ખબર નથી પરિસ્થિતિ શું થાય. દરેક હિન્દુ ધર્મે આ વખોડી લેવું જોઈએ અને દરેક હિન્દુ ધર્મે આનો વિરોધ કરવો જોઈએ. ઇવન સ્વામિનારાયણના સાચા સંતો છે, કાલે પણ અહીંયા ઘણા સંતો પધાર્યા હતા, એમને પણ નિવેદન કરું છું કે આવા સંતોને તમારી સાથે રાખવાથી આપણા ધર્મને, આપણા સ્વામિનારાયણ ધર્મને પણ નુકસાન પહોંચે છે અને સનાતન ધર્મને પણ નુકસાન પહોંચે છે. માલતીબેન, સ્વામિનારાયણના સાધુએ નવરાત્રિ ગણાવી, શું કહેશો? फूल पानिया तीनों जान से
सच्चाई का, अरे अच्छाई का है આજે આપણી શક્તિની આરાધના છે। નવરાત્રી આપણે માનો તહેવાર છે, આપણે હર્ષોલ્લાસ વિનંતી છે કે આપ શ્રી મંચ પર પધારો। આપણા ગૃહમંત્રીએ જે આપણા કીધું, સૌમાં આપણા ભારતમાં નહીં તો દેશભક્તિ, શું પાકિસ્તાનમાં રાષ્ટ્રભક્તિ નહીં તો અખંડ રહે બરોબર સાચી અને વાત છે। અક્ષુણ્ણ રહે આપણે ભારતમાં એ આસ્થા સાથે આપણે સંગઠન તિરંગા અને અમારા બધા થીમ ઉપર ખેલૈયાઓ બીજો રાઉન્ડ આખી શરૂ રાત કરવા રમી જઈ શકે રહ્યા છે, તેની ત્યારે આપ સાથે તમામને નમ્ર નિવેદન છે કે આપના હાથમાં જે તિરંગો આવે છે, જે રાષ્ટ્રધ્વજ આવે છે, એમનું આપ સંપૂર્ણ જી જગતભાઈ જી જે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે જે નિવેદન આપ્યું છે કે નવરાત્રી બની ગઈ છે, તો ખરેખર સંતોએ આવા નિવેદનો કે જેનાથી સનાતન ધર્મને ઠેસ પહોંચતી હોય તેવા નિવેદનો ન આપવા જોઈએ। સંતો પૂજનીય જ હોય, કોઈ પણ સંપ્રદાયના હોય, અને આજે પણ પૂજનીય જ છે। જે સંતે આવું નિવેદન આપ્યું છે એ પણ પૂજનીય છે, પણ તેમણે તેમની મર્યાદા એક રાખવી જોઈએ અને આવા નિવેદનો ના આપવા જોઈએ કે જેથી કરીને સનાતન ધર્મને ઠેસ પહોંચે, એવું મારું માનવું છે। આજે ઘણા બધા લોકો નવરાત્રી અંગે પોતપોતાના અભિપ્રાયો વ્યક્ત કરી રહ્યા છે। ખાસ તો નવરાત્રી એટલે આ માં શક્તિની આરાધનાનું પર્વ છે, માતાજીની આરાધનાનું પર્વ છે। આપણા દેશની અંદર આપણે આપણી સંસ્કૃતિની અંદર નારીને પૂજીએ છીએ અને સર્વોચ્ચ માનીએ છીએ। નારી શક્તિની પૂજા માટેનું જ્યારે આ પર્વ હોય ત્યારે એને આડાવડા કોઈ નામ આપવા એ અશોભનીય કહેવાય। એને આ પૂજા માટેનું પર્વ છે અને એની સાથે સાથે હું તો એવું કહું છું કે આપણા લોકોની જ ફરજ બને છે કે આપણે આપણા તહેવારોને એવી રીતે ઉજવીએ, ધાર્મિકતાથી ઉજવીએ અને લોકોને આવું કહેવાનો મોકો જ શા માટે આપીએ। આપણે આપણું વર્તન કે આપણા તહેવારોની ઉજવણી આપણે એવી રીતે કરવી જોઈએ કે જેથી લોકોને આવું કહેવાનો મોકો ના મળે। અને બાકી જે રાજકીય નિવેદનોની વાત છે કે ગૃહ રાજ્યમંત્રી આખી રાતનું કહે છે ને કોઈ એવું કહે છે કે કાયદો આવું છે ને, તો એ તો કેવું છે કે જો આજે ગૃહ રાજ્યમંત્રી કક્ષાની વ્યક્તિ જ્યારે કોઈ પણ નિવેદન કરતું હોય તો એની તંત્ર ઉપર અસર તો થવાની જ છે, પણ સાથે સાથે વાસ્તવિકતા એ પણ છે કે કોર્ટનો નિયમ 12 વાગ્યાનો છે તો છે જ, એમાં જે સરકારે નિયમોમાં છૂટછાટ કરવી જોઈએ એ હજી એને કાગળ ઉપર કરેલી નથી। તો આ તરફ વલસાડના ભિલાડ સર્વોદય મિત્ર મંડળ આયોજિત ગરબા ઉત્સવ અંતર્ગત સાંસદ ધવલ પટેલની ખાસ પધરામણી રહી। સાંસદ ધવલ પટેલે નોરતાના ગરબા પંડાલમાં ઉપસ્થિત તમામ ભક્તોને ભિલાડના બિસ્માર રોડ નાળું વહેલી તકે બનાવી આપવા માં અંબેના પ્રતિમા સમક્ષ બાંહેધરી આપી। વલસાડના ઉમરગામ પંથકના ભિલાડ ગામે છેલ્લા 24 વર્ષથી સર્વોદય મિત્ર મંડળ દ્વારા આયોજિત નવલા નોરતામાં ગરબાની રમઝટ જામી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તજનો અને ગરબા ખેલૈયાઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી છે। ગરબા ખેલૈયાઓ સર્વોદય મિત્ર મંડળ દ્વારા આયોજિત નોરતાની રાહ જોતા અનેરા ઉત્સાહપૂર્વક ગરબાના ગીતોના તાલે ખેલૈયાઓમાં અવનવી શૈલીએ ગરબા રમી રમઝટ જોવા મળી છે। આદિશક્તિ સમાન મહિલાઓ પરંપરાગત વેશ ધારણ કરી ગરબા રમ્યા, ત્યારે નાના બાળકો અલગ અલગ વેશભૂષા ધારણ કરી પ્રતિસ્પર્ધામાં ભાગ લેતા નજરે ચડ્યા। આજે સાંસદ તરીકે પહેલી વખત આ ભિલાડની ધરતી પર આપ અહીંયા ગરબા પંડાલમાં હવે પગ મૂક્યો, શું અહેસાસ કર્યો અહીંયા ગરબા પંડાલમાં? જી છેલ્લા 4 દિવસથી પૂરા સાઉથ ગુજરાતમાં અલગ અલગ ગરબા અને નવરાત્રી મંડળમાં ફરું છું અને આજે આપણા ઉમરગામના અલગ અલગ ગરબા મંડળમાં ફરું છું અને આજે હમણાં જ્યારે ભિલાડમાં આવ્યો છે ત્યારે એકદમ સરસ ભવ્ય આયોજન આપણા સર્વોદય મિત્ર મંડળ દ્વારા કર્યું છે। લોકોમાં ખૂબ ઉત્સાહ, ઉમંગ અને આનંદ છે કે આ વર્ષે એ લોકો મન મૂકીને જેટલા વાગે લઈને ગરબા રમવું જોઈએ એટલા વાગે લઈને ગરબા રમાશે, એટલે લોકોની સાથે અમે આનંદના સહભાગી થવા અને માતાના આશીર્વાદ લેવા ખાસ અમે ભિલાડ આવ્યા। આ ભિલાડ જે ગામ રહ્યું છે સાંસ્કૃતિક દ્રષ્ટિએ ખૂબ અહીંયા મોટી વસાવત રહી છે અને આપના સાંસદ બન્યા પછી અહીંના લોકોની આસ આપના માટે થઈને ખાસ કરીને માર્ગ બાબતે ખૂબ જ રહી છે, તો એ બાબતે બી જી બિલકુલ, ભિલાડ અમારા વલસાડ લોકસભામાં બહુ ઇમ્પોર્ટન્ટ સ્થાન ધરાવે છે અને રસ્તાની વાત હોય કે બ્રિજીસની વાત હોય એ મારા સતત ધ્યાનમાં છે। એટલે અમે રોડના જેટલા પણ અધિકારીઓ છે, NHIના છે કે સ્ટેટ RNB હોય કે જિલ્લા પંચાયતની RNB હોય કે રેલવે ઓથોરિટી હોય, એની સાથે મળીને આપણા રસ્તા જલ્દીથી જલ્દી સારા થઈ જાય અને બ્રિજીસની સમસ્યા સોલ્વ થઈ જાય અને આપણા ભિલાડના લોકોનું જીવન સ્તર સુધરે એના માટે પૂરી રીતે અમે પ્રયાસ કરી રહ્યા છીએ। ધન્યવાદ। ગરબાનું જે આયોજન થાય છે અને ખાસ કરીને અહીંયા આજે સાંસદની પધરામણી રહી છે। પધરામણી અહીંયા અમે માતાજીની છેલ્લા 24 વર્ષથી કરીએ છીએ અને શ્રી સર્વોદય મિત્ર મંડળના નામે ખૂબ જ નાના પાયે અમે શરૂઆત કરી હતી, પણ 24 વર્ષમાં આજે માતાજીની મહેરબાનીથી ખૂબ મોટું સ્વરૂપ અમારી ગરબીએ લઈ લીધું છે અને ખેલૈયાઓ
જનરેશનની જનરેશન ચેન્જ થઈ ગઈ છે, પણ રેગ્યુલર પરિવાર બાળકો વૃદ્ધો સાથે આવીને અહીં શ્રી સર્વોદય મિત્ર મંડળ સ્વામિનારાયણ ગુરુકુલ ભીલાડ ખાતે આનંદ લે છે. અને આજે અમારા આનંદમાં ઉમેરો થયો છે આપણા સાંસદ શ્રી ધવલભાઈ પટેલની હાજરીથી. ખૂબ જ એમણે પોતાની હાજરીથી અમારો ઉત્સાહ વધાર્યો છે અને ભીલાડ ગામોમાં પણ જે પણ સમસ્યાઓ છે એનો પણ ચિતાર લઈને એ પણ જલ્દીમાં જલ્દી સોલ્વ થાય એવી અમને માતાજીની સામે બાહેદારી આપી છે. તો એ બદલ પણ અમને ગ્રામજનોને ઘણો આનંદ છે કે ધવલભાઈએ એમનો સમય અહીંયા ફાળવ્યો અને એ પણ અમારી ગરબી જોઈને ખૂબ આનંદિત થયા કે ભીલાડ ગામમાં ખૂબ સારું આયોજન થાય છે. તો નવરાત્રી મહોત્સવ 2024ના ચોથા દિવસે જૂનાગઢ શહેરના ચોબારી રોડ પર આવેલા આહિર યુવા મંચ દ્વારા આયોજિત નવરાત્રીમાં દ્વારકાના મહારાસની ઝાંખી જોવા મળી હતી, જેની અંદર આહિર સમાજની મહિલાઓ તેમજ ભાઈઓ દ્વારા પરંપરાગત પહેરવેશને ધારણ કરીને રાસ રમતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ આહિર સમાજની બહેનો દ્વારા પરંપરાગત પહેરવેશની સાથે લાખોની કિંમતના ઘરેણા પહેરીને રાસ રમતા જોવા મળ્યા હતા, જેમાં આહિર સમાજ દ્વારા દ્વારકા ખાતે યોજાયેલા મહારાસની ઝાંખીનું અહીં દર્શન થતું હોય તેવું એક નજરે સ્પષ્ટ દર્શાઈ રહ્યું હતું. આ અંગે આહિર સમાજની એક યુવતી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલના યુવાનો જ્યારે પશ્ચિમની સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા હોય ત્યારે અમારા સમાજમાં યુવાનો તથા યુવતીઓ પરંપરાગત વસ્ત્રોની સાથે ઘરેણાઓ ધારણ કરીને ગરબે રમે છે, જેથી કરીને અમે અમારી સંસ્કૃતિનું રક્ષણ અને જતન પણ કરી શકીએ છીએ. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થવાની સાથે એક બહેનોના ગળામાં મિનિમમ 20 થી 30 તોલા સોનાના ઓરિજિનલ ઘરેણાઓ ધારણ કર્યા હોય છે અને અમે ભગવાન દ્વારકાધીશને યાદ કરીને તેના તન્મય બનીને આ રાસમાં જોડાઈએ છીએ. અમે જ્યારે આટલા મોંઘા ઘરેણાઓ ધારણ કર્યા હોય ત્યારે અમને કોઈ પણ પ્રકારની બીક પણ લાગતી ન હોવાનું તેમજ ખરેખર અમને આહિરાણી હોવાનો ગર્વ પણ થાય છે. જ્યારે આહિર યુવા મંચ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવના આયોજકો દ્વારા પણ વિશેષ માહિતી આપવામાં આવી છે. તો પાલનપુર પારપડા રોડ ખાતે આવેલા પરશુરામ ધામ ખાતે આગામી સમયમાં ભવ્ય પરશુરામ ભગવાનનું મંદિર નિર્માણ પામનાર છે, જેને લઈ તે જગ્યા પર વિજયાદશમીના દિવસે રાસ ગરબા તેમજ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. પાલનપુર પારપડા રોડ પર બ્રહ્મ સમાજની આગેવાની હેઠળ ભવ્ય પરશુરામ ભગવાનનું મંદિર તેમજ પરશુરામ ધામ નિર્માણ પામનાર છે, જેને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે વિજયાદશમીના દિવસે બ્રહ્મ સમાજ દ્વારા રાસ ગરબા તેમજ શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈ આયોજકો દ્વારા પત્રકાર પરિષદ યોજી તમામ બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શૈલેષ જોશી, અશ્વિન દવે, કેયુર જોશી, અંકુર જોશી સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પાલનપુર ખાતે પારપડા રોડ ઉપર 1,75,000 ફૂટ જગ્યામાં પરશુરામ ભગવાનનું ભવ્ય મંદિર બનાવવાનું આયોજન થઈ રહ્યું છે અને તેમાં 1 કરોડના ખર્ચે પરશુરામ ભગવાનનું ભવ્ય મંદિર તેમજ એક મોટો સભાખંડ અને મિની પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે, જેનો ઉપયોગ બધા જ સમાજના લોકો કરી શકશે. સાથે સાથે વિજયાદશમીના દિવસે 12 તારીખે ત્યાં શસ્ત્ર પૂજન અને ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભૂદેવોને જોડવા માટે આહવાન કરવામાં આવે છે. પોલીસ પરિવાર આયોજિત નવરાત્રી ઉત્સવમાં માત્ર આદ્યશક્તિની આરાધના જ નહીં પરંતુ સમાજ સેવા અને જાગૃતિના વિવિધ કાર્યક્રમો દ્વારા એક નવી પહેલ ઊભી કરવામાં આવી. સતત નવરાત્રી દરમિયાન રાસ ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા. પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયા અને નાયબ પોલીસ અધિક્ષકોમાં એસજી પાટીલ અને જયદીપ સરવૈયાની આગેવાની હેઠળ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા વિવિધ સરકારી વિભાગોનો સહયોગ થકી નવરાત્રી ઉત્સવ દરમિયાન માતાજીની પૂજાની સાથે મહિલા સશક્તિકરણ હેઠળ ઘરેલું હિંસા વિરુદ્ધ જાગૃતિ કેળવવા માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન, લોકશાહીમાં ભાગીદારીના હેતુથી મતદાન જાગૃતિ અભિયાન, બાળકોનું સુરક્ષિત ભવિષ્ય માટે બાળકોના જાતીય શોષણ સામે લડવા માટે જાગૃતિ, પ્રવાસીઓની સુરક્ષા માટે ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓની સલામતી માટે વિશેષ વ્યવસ્થા જેવા અનેક સમાજ ઉપયોગી કાર્યક્રમ યોજી લોક જાગૃતિનો સંદેશના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.
ડાંગ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આયોજિત નવરાત્રીનો ઉત્સવ સમાજ સેવા અને જાગૃતિના કાર્યોની સાથે સક્રિય ભાગીદારી તેમજ રાસ ગરબાઓના આયોજન થકી સફળ સંસ્કૃતિની ઝાંકી પૂરી પાડી રહ્યું છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.